રાપર કચ્છના વેલજીભાઈ મહેતાના જીવન પર બનેલી ફિલ્મ જીવ. આમ તો એ ફીચર ફિલ્મ કહેવાય છે, પણ મારી દ્રષ્ટિએ એ ડોક્યુ ડ્રામા છે અથવા તો પ્રચાર એમણે એ લોકો જે કાર્ય કર્યું છે કરે છે એના પ્રચાર માટે બનેલી ફિલ્મ છે. મેરે પાસ ના હૈ સિનેમા. ફિલ્મની શરૂઆત જ એવી રીતે થાય કે એક જૈન સાધ્વી એક ટ્રકમાં ઘણા બધા જાનવરો જીવ લઈને જતી જુએ અને પછી વેલજીભાઈને આવીને ફરિયાદ કરે અને વેલજીભાઈ આ જીવને બચાવે. ત્યાંથી ફિલ્મની શરૂ થાય. આ ટ્રકની અંદર લગભગ 50 જેટલા ઘેટા બકરા છે અને એ ઘેટા બકરા ને કેવી રીતે પાળવા પોષવા એના માટેની જે જદ્દોજહેદ શરૂ થાય. દરેક ઘરને એક એક બબ્બે ઘેટા બકરા આપવામાં આવે, પણ પછી ચારાની સમસ્યા ઊભી થાય ને પછી બીજી ઘણી બધી સમસ્યા ઊભી થાય. આમાં જ લગભગ ઇન્ટરવલ સુધીની ફિલ્મ પૂરી થઈ જાય. બીજા ભાગમાં પછી બીજી ગાયોની ને બધી વાતો આવે, પરંતુ મૂળ વાત એવી છે કે જે આનું કથાપોત છે એટલું પાતળું છે, એટલું નાનું છે અને એને પ્રોપર રીતે ડેવલપ કરાયું નથી. એટલે આમાં જે વાર્તા તત્વ હોવું જોઈએ એ આપણને જોવા મળતું નથી. ફિલ્મની સૌથી મજાની વાત છે એની સિનેમેટોગ્રાફી. બહુ સરસ. એક સીનમાંથી બીજા સીનમાં, એક શોટમાંથી બીજા શોટમાં જવા માટે પણ જે પ્રકારના શોટ્સનો ઉપયોગ કર્યો છે બહુ જ પ્રભાવી લાગે છે. આ ઉપરાંત જે મુખીના પાત્રમાં આકાશ ઝાલા અને ભરવાડના પાત્રમાં પરમેશ્વર સિરસીકર, આ બે કલાકારો પોતાની છાપ છોડી ગયા એવું લાગે છે. ધર્મેન્દ્ર ગોહિલ આમ બહુ જ સારા કલાકાર છે, પણ અહીંયા વધારે પડતા ભાવુક થતા હોય અથવા તો ઓવર એક્ટિંગ કરતા હોય એવું મને લાગ્યું. શ્રદ્ધા ડાંગરનું આ ફિલ્મમાં શું કામ છે એ સમજાતું નથી. એની પાછી એક આખી પેરેલલ સ્ટોરી છે કે એને એના પતિને એની જે ઘટના છે એકબીજા વચ્ચેની જે અણબનાવ છે અથવા તો અંતરસો છે એની વાર્તા છે. હા, વિષય વસ્તુ બહુ સરસ છે, પરંતુ એનું એક્ઝિક્યુશન એવી રીતે થયું છે કે પેલો અડધો રાંધેલો કાચો ખોરાક તમને પીરસી દેવામાં આવે એવી પરિસ્થિતિ દર્શકોની થઈ હોય એવું મારું માનવું છે.